તમારે કોઈ પણ માણસની ચિંતા ના કરવી જોઈએ, કેમ કે આપણે જેમની વધારે ચિંતા કરીએ છીએ ને તે હંમેશા એ જ લોકો આપણને સમજી નથી શકતા. જિંદગીમાં ક્યારેય તમારો ખાસ સંબંધ તૂટી જાય તો એનાથી દુઃખી ન થતા, કેમ કે જે તમને સમજી ના શકે તેમનાથી દૂર થઈ જવામાં જ મજા છે. જિંદગીમાં ક્યારેક તમારા ધંધામાં નુકસાન આવી જાય તો પણ દુઃખી ન થવું, કેમ કે એ તો રોજ માટેનું છે. ક્યારેક ફાયદો તો ક્યારેક નુકસાન. ચિંતા ગમે તેવી હોય ને તો પણ ચિંતા ના કરવી, કેમ કે ચિંતા કરવાથી આપણા મનને અશાંતિ મળે છે. એટલા માટે હંમેશા શાંત રહો. પોતાના મગજને ખાલી ના રહેવા દેશો. હંમેશા વધારે વ્યસ્ત રહેવાની કોશિશ કરો, કેમ કે તમારું મન ત્યારે જ અશાંત રહે છે જ્યારે તમે ફ્રી રહો છો. એવું કામ ક્યારેય ન કરશો કે જેના કર્યા પછી તમને તમારે પસ્તાવાનો વારો આવે. કામ એટલું જ હાથમાં લો જેટલું કામ કરવાની તમારાની અંદર ક્ષમતા હોય. કોઈ માણસથી ઈર્ષા ના કરો. હંમેશા બીજા લોકોના સારા કામની પ્રશંસા કરો. લોકોને માફ કરવાનું અને જૂની વાતોને ભૂલતા શીખો. વધારે ઓળખાણ બતાવવાની લાલચ ના રાખો. માત્ર વિડીયો ના સાંભળો, ક્યારેક શેર પણ કરો. રાધે રાધે.